जय श्री राम, जय भूतनाथ, जय गिरनारी। આજે બહુ અદ્ભુત ક્ષણ અને પર્વ છે। આ પૃથ્વી ઉપર જે સનાતન ધર્મના માટે વારંવાર જેમ ભગવાન અવતરિત થાય છે, મને એમ લાગે છે કે આ યુગ પરિવર્તનનો જ સમય છે। આજના વિશ્વના અંદર જ્યારે માણસ સંવેદનશીલતાથી દૂર થઈ રહ્યો છે, ત્યારે એવા સમયે જ્યારે આ સનાતનના ઇતિહાસમાં, આ ભારત ભૂમિમાં, હિન્દુ સમાજના ઇતિહાસમાં જે 500-700 વર્ષથી એક એવું પીડાવાળો સમય કે જ્યાં ભગવાન પ્રભુ શ્રી રામનો જન્મ થયો, એ અયોધ્યા નગરી, જ્યાં રામ રાજ્યની સ્થાપના કરી, જ્યાં સનાતન ધર્મની સ્થાપના કરી, એ જ જગ્યાએ એમનું મંદિર બનવાની આતુરતા હતી। એ પળ હવે આવી રહ્યું છે। આ 22મી જાન્યુઆરીએ રામલલા પધારશે અને મને એમ લાગે છે કે આ સનાતન ધર્મની પુનર્સ્થાપના એમના એ પધારવાના સાથે જ થઈ જશે। રામચંદ્ર ભગવાન એક એવા આરાધ્ય જેને દરેક હિન્દુ પોતાના આરાધ્ય તરીકે પૂજે છે, કેમ કે એમના ગુણોથી, એમના જે જીવનમાં મર્યાદાઓનું પાલન એમને કર્યું, જેના લીધે આપણે એમને પૂર્ણ પરબ્રહ્મ પણ કહીએ છીએ। એવા ભગવાન શ્રી રામ, જેના રાજ્યાભિષેકનો વેળા આવી ગઈ, સમય આવી ગયો અને અચાનક વનવાસ મળ્યો, તોય એમના ચહેરાનું સ્મિત નથી ગયું। આ સ્થિત પ્રજ્ઞતાને આપણે પૂજીએ છીએ। તો હું હૃદયથી ખૂબ ખૂબ દરેક સનાતન ધર્મીઓને અભિનંદન આપું છું અને ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરું છું। 22મી જાન્યુઆરીએ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે અને હજારો સંતો ત્યાં રહેશે, એમના સાથે આ રામલલાનું આગમન થઈ રહ્યું છે। કરોડો હિન્દુઓના 22 જાન્યુઆરીના દિવસે જેમ કાંઈ ઘરે ઘરે દિવાળી ઉજવાશે, ઘરે ઘરે અયોધ્યા બની જશે, એવો આ રૂડો પ્રસંગ છે। હું ખૂબ ખૂબ દરેક સનાતન ધર્મીઓને આના માટે અભિનંદન કરું છું અને પુનઃ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરું છું। જય શ્રી રામ, જય ભૂતનાથ, જય ગિરનારી।